અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ સામદી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો, ન ભૂતો ન ભવિષ્યથી પેલાય કોઈ જમાડ્યો નથી, નદી કોઈ કદાચ ને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક, એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે. અને તેથી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. કે બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય, કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહે. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું, હું તો ભગત કોટીનો માણા કેવો બાપા. યાદ કરીએ ને હૈયું ભરાઈ જાય. શું નિર્મળતા.